અનુચ્છેદ 20 સમજવાની કોશિશ કરીએ. અનુચ્છેદ 20 ઇઝી જ છે. એ કહે છે કે ભાઈ ગુના માટે દોષિત ઠરાવવા અંગે રક્ષણ. બરાબર. તો અહીંયા ખાલી 3 વસ્તુ છે, ખાલી સમજવાની જરૂર છે. એક શું કહે છે કે ભાઈ અમલમાં હોય તેવા કાયદાનો ભંગ કર્યો હોય અને એનાથી વધારે શિક્ષા આપવાની નહીં. એટલે બેસિકલી શું કહેવા માગે છે કે ભાઈ મોદીજીને આજે એવું લાગ્યું તો ભાઈ એન્વાયરમેન્ટને બચાવવું પડશે. એન્વાયરમેન્ટને બચાવવા માટે સૌથી પહેલાં આપણે એક કામ કરીએ, એસી બંધ કરીએ. તો એમ ભાઈ મોદીજી એમ કીધું કે ભાઈ 2 દિવસ પછી જેટલા પણ લોકો એસી ચલાવશે એ બધાને શું કરીશું, આપણે ગુનેગાર ગણીશું અને બધાને જેલ ભેગા કરીશું. બરાબર. હવે તમે આજે એસી ચલાવ્યું, 2 દિવસ પછી કાયદો લાગવાનો છે, એટલે તમે 2 દિવસ સુધી એસી ચલાવી શકો છો. 2 દિવસ પછી તમે ના ચલાવો. તમે આજે એસી ચલાવ્યું ને ભાઈ 4 દિવસ પછી ગવર્મેન્ટ આવી તમારા ઘરે અને કહે કે ભાઈ તમે તો એસી ચલાવ્યું હતું અને તમને પકડીને લઈ ગઈ, તો એ વસ્તુ નહીં ચાલે. કેમ નહીં ચાલે? કારણ કે કાયદો અત્યારે હાલમાં અમલમાં હોવો જોઈએ. કાયદો હાલમાં અમલમાં હોવો જોઈએ તો જે વસ્તુ ચાલશે. પેલા દિવસે રાત્રે 12 વાગે નોટબંધી કરી હતી, તો એ 12 વાગ્યા પછી એ કાયદો અમલમાં આવી ગયો. બરાબર ને? એ નોટબંધી ત્યારે એ ટાઈમે અમલમાં આવી ગઈ. તો એ રીતે કાયદો હાલમાં થયેલો હોવો જોઈએ. પ્લસ માની લો કે ભાઈ અત્યારે, એટલે એ વસ્તુ તો આપણી ક્લિયર થઈ ગઈ. એક શું કે ભાઈ અમલમાં હોય તેવા કાયદાનો ભંગ, એટલે કે ભાઈ અમલમાં હોય એવા કાયદાનો ભંગ કર્યો હોય ત્યારે જ તમને સજા મળશે. પ્લસ બીજું શું કહે છે, ભાઈ અમલમાં હોય તેનાથી વધારે શિક્ષા નહીં. અત્યારે વાત કરીએ મર્ડરની. ચલો ભાઈ કોઈ વ્યક્તિએ મર્ડર કરી દીધું તો એને વધારેમાંથી વધારે શું સજા મળી શકે? એને વધારેમાંથી વધારે મળી શકે ડેથ પેનલ્ટી. એટલે છેલ્લામાં છેલ્લું શું મળી શકે ભાઈ કે ભાઈ એને ફાંસી આપી દેશે. પણ એવું તો કંઈ ના કરી શકે ને. આ મેક્સિમમ સજા છે. પણ ભાઈ જજનો ગુસ્સો હોય, જજ કહે કે ભાઈ કામ કરો ભાઈ, આને તો ભજીયા આપણે શું કહેવાય કે ભાઈ ગરમ તેલમાં તળો ભજીયાની જેમ. તો એ વસ્તુ એ પોસિબલ નથી. કેમ પોસિબલ નથી? કારણ કે અહીંયા એ બી કીધું કે ભાઈ અમલમાં હોય તેનાથી વધારે શિક્ષા પણ આપી શકાય નહીં. પછી બીજી વસ્તુ શું કહેવાય ભાઈ, એક ગુનાની એક જ સજા. એનો શું મતલબ થયો? એ જજના ઘરે ચોરી કરી, જજે એને 3 વર્ષની સજા આપી. હવે જજ જ્યારે બહાર બેસીને ચા બા પીતા હતા એમના ઘરે, તો એ ચોર એમની સામે આવ્યો અને એમની જોડે સામે જોઈને સ્માઇલ આલી. જજ કે ભાઈ આ તો પેલો જ છે જેને મારા ઘરે ચોરી કરી હતી, ફરીથી નાખો 3 વર્ષ માટે. તો એ વસ્તુ પોસિબલ નથી, કારણ કે એક ગુનાની એક જ સજા. પછી પોતાની વિરુદ્ધ સાક્ષી નહીં બનવાનું. તો એનો બેસિક મતલબ શું થયો કે ભાઈ ચલો ભાઈ પોલીસ જોડે કોઈ પણ કેસ આવ્યો, એને રેન્ડમલી કોઈ વ્યક્તિને પકડી દીધો, બરાબર, અને એને બહુ માર્યો અને પછી એની જોડે કબૂલ કરાવી દીધું કે ભાઈ એ ગુનો એને જ કર્યો છે. હવે ખરેખર એ વ્યક્તિ એને ગુનો કર્યો નહોતો, પણ એને પોલીસે એટલું માર્યું એટલા માટે એને કબૂલ કર્યું. તો એવી વસ્તુ ના થાય એટલા માટે કીધું કે ભાઈ પોતાની વિરુદ્ધ તમે સાક્ષી આપી ના શકો. તો એ વસ્તુ થઈ આર્ટિકલ 20 કમ્પ્લીટ આપણું. બરાબર. આર્ટિકલ 21 સમજવાની કોશિશ કરીએ. આર્ટિકલ 21 શું કહે છે? ભાઈ જીવન જીવવાની અને શરીર સ્વાતંત્ર્યનું રક્ષણ. હવે આ વસ્તુનું થોડુંક સમજવાની કોશિશ કરજો. આર્ટિકલ 21 એમ કહે છે કે ભાઈ કાયદો એટલે કે ભાઈ તમારું જીવન જીવવાનું શરીર સ્વાતંત્ર્યનું અધિકાર છે અને ખાલી એ હટી શકે છે પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લોથી. નો પર્સન શેલ બી ડિપ્રાઇવ ઓફ હિઝ લાઈફ ઓર પર્સનલ લિબર્ટી એક્સેપ્ટ એકોર્ડિંગ ટુ પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો. એટલે કે ભાઈ તમારું જીવન જીવવાનો અધિકાર છે અને શરીર સ્વાતંત્ર્યનો અધિકાર છે અને એ ખાલી કાયદાની પ્રક્રિયા દ્વારા જ છીનવી શકાય છે. તો અહીંયા 2 વસ્તુ એ છે કે ભાઈ કાયદાની પ્રક્રિયા શું છે. અને અહીંયા દેખો તમે એ તો જોયું કે ભાઈ આપણે ઇંગ્લિશમાં બી વાંચ્યું, ગુજરાતીમાં બી સમજ્યા. તો એ એમ કહે છે કે પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લોથી જ તમે કોઈને મારી શકો છો, બરાબર ને, કોઈની જિંદગી છીનવી શકો છો. અને ગુજરાતીમાં એની વાત કરીએ તો શું કે ભાઈ કાયદાની પ્રક્રિયા દ્વારા તમે કોઈની જિંદગી છીનવી શકો છો. તો હંમેશા જ્યારે આપણે આર્ટિકલ 21 વાંચીએ ને તો આપણે પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો પણ વાંચીએ છીએ અને ડ્યુ પ્રોસેસ ઓફ લો પણ વાંચીએ છીએ. તો આ ડ્યુ પ્રોસેસ ઓફ લો કેમ વાંચે છે? જ્યારે આર્ટિકલ 21 તો પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો લખ્યું છે. ડ્યુ પ્રોસેસ ઓફ લોનો શું મતલબ થાય છે કે વિધિની યથોચિત પ્રક્રિયા. તો આ 2 શબ્દોનો હવે આપણે સમજવાની કોશિશ કરીએ. સૌથી પહેલું શું છે ભાઈ? કાયદાની પ્રક્રિયાનો સિદ્ધાંત, એટલે કે ભાઈ પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો. તો દેખો આપણે કમ્પેરિઝન કરીને સમજવાની કોશિશ કરીએ તો તમને વધારે યાદ રહેશે અને વધારે ઇઝી પણ રહેશે, બરાબર. એક છે ભાઈ પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો અને એક છે ડ્યુ પ્રોસેસ ઓફ લો. આ બંનેનો મતલબ શું થાય છે એ થોડુંક સમજવાની કોશિશ કરીએ. પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો એનો મતલબ છે કે ભાઈ સંસદે અથવા તો ભાઈ જેનો કાયદો બનાવવાનો અધિકાર છે એ વ્યક્તિએ કોઈ કાયદો બનાવી દીધો તો એની પ્રોસિજર આપણે ફોલો કરવાની, બરાબર. એ થઈ ગયું પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો. જેમ કે ભાઈ ગવર્મેન્ટે કાયદો બનાવ્યો કે ભાઈ એસી ચલાવવાથી તમને મૃત્યુદંડ આપીશું અમે, તો એ થઈ ગયો કાયદો. હવે તમે એસી ચલાવશો તો તમને મૃત્યુદંડ બનશે, એ થઈ ગઈ એની પ્રોસિજર. તો હવે પ્રોસિજર સુધી તમારી જિંદગી કેમ છીનવી સરકારે કે ગવર્મેન્ટે કે કોર્ટે કે તમે એસી ચલાવ્યું, બરાબર. તો આ થઈ ગયું પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો. અને ડ્યુ પ્રોસેસ ઓફ લો શું થયું? ડ્યુ પ્રોસેસ ઓફ લો એ થયું
કે ભાઈ પહેલાં તો કોર્ટ ચેક કરશે કે ભાઈ શું ખરેખર એસીથી કંઈક આવી સજા આપી શકાય કે નહીં, કે શું આટલો મોટો ક્રાઇમ છે કે નહીં. તો સૌથી પહેલાં એ ચેક કરશે કે ભાઈ આ નેચરલ જસ્ટિસમાં આવે છે કે નહીં. નેચરલ જસ્ટિસની સાથે એ ચેક કરશે કે ભાઈ એ શું કહેવાય કે રિઝનેબલ છે, જસ્ટ છે, ફેર છે કે નહીં. એ બધી વસ્તુ ચેક કર્યા પછી જે એને ગણાશે કે ભાઈ ચલો ઓકે આ લો ઓકે છે, તો ભાઈ અમે હવે આ રીતે સજા આપીશું, લાઈફ ખેંચી લઈશું કોઈની. તો આ બે વસ્તુ છે. સમજવાની કોશિશ કરીએ પ્રોસિજર ઇસ્ટાબ્લિશ બાય લો. તો પ્રોસિજર ઇસ્ટાબ્લિશ બાય લો શું કહે છે કે ભાઈ લો કોઈ પ્રોપર પ્રોસિજર સાથે બનેલો છે, ભાઈ લેજિસ્લેચરે બનાવ્યો છે અથવા તો કોઈ કોમ્પિટન્ટ ઓથોરિટી બનાવ્યો છે, તો એને ફોલો કરવો જ પડશે જેવો લો બનાવ્યો હોય એવો. અને પ્રોસિજર ઇસ્ટાબ્લિશ બાય લો ડ્યુ પ્રોસેસ ઓફ લો શું કહે છે, વિધિની યથોચિત પ્રક્રિયા. એમ કહે છે કે ભાઈ લોને ચેક કરવાશે કે ભાઈ ફેર છે કે નહીં, આર્બિટ્રી નથી કે શું, તો એ વસ્તુ ચેક કરવાશે. તો ભાઈ અહીંયા વાત કરીએ તો કોર્ટની જોડે પાવર થોડું વધારે છે. હવે થોડુંક વધારે સારી રીતે કમ્પેરિઝન સમજી લઈએ. પ્રોસિજર ઇસ્ટાબ્લિશ બાય લોનું, ડ્યુ પ્રોસેસ ઓફ લોનું. પ્રોસિજર ઇસ્ટાબ્લિશ બાય લો એટલે કે કાયદાની પ્રક્રિયા અને કાયદાની યથોચિત એટલે કે ભાઈ વિધિની યથોચિત પ્રક્રિયા. આનો સ્કોપ નાનો છે ભાઈ. એસી ચલાવવું ગુનો નથી, બરાબર. આનો સ્કોપ મોટો છે કે ભાઈ એસી ચલાવવું નેચરલ જસ્ટિસનું વાયલેશન નહીં, એસી ચલાવવું એ ભાઈ જસ્ટ ફેર એન્ડ રિઝનેબલ નહીં. સ્કોપ મોટો થઈ ગયો. અહીંયા શું કે ભાઈ આ ડાયરેક્ટલી લેજિસ્લેચરનો ફાયદો આપે છે, બરાબર ને. એટલે ભાઈ અંધા કાનૂન ગમે તેવું કાનૂન બનાવી દે. અહીંયા શું ભાઈ કોર્ટ ચેક કરશે તો કોર્ટ માટે આ પ્લસ પોઈન્ટ છે. ભાઈ આ બ્રિટિશમાંથી લેવામાં આવ્યું છે, આ યુએસએમાંથી લેવામાં આવ્યું છે. આનો શું મતલબ છે કે ભાઈ એક કાયદો હતો, કાયદામાં તમે નેચરલ જસ્ટિસ એડ કર્યું, એમાં એડ કર્યું ભાઈ જસ્ટ ફેર એન્ડ રિઝનેબલ વસ્તુ, તો એ વસ્તુ બની ગઈ ડ્યુ પ્રોસેસ ઓફ લો, બરાબર. લેજિસ્લેશનની વાત કરીએ, લેજિસ્લેશન અહીંયા પાવર મળે છે, અહીંયા પાવર નથી મળતી. કોર્ટની વાત કરીએ, કોર્ટને અહીંયા પાવર નથી મળતી, અહીંયા પાવર મળે છે. પાવરની વાત કરીએ, બરાબર, તો લેજિસ્લેચરની પાવર અહીંયા વધે છે, અહીંયા ઓછી થાય છે. અને કોર્ટની પાવરની વાત કરીએ તો અહીંયા કોર્ટના પાવર ઓછી મળે છે, અહીંયા કોર્ટની પાવર વધે છે. તો આપણે મહત્વની વસ્તુ એ છે કે ભાઈ આપણા કાયદામાં તો આર્ટિકલ 21માં તો પ્રોસિજર ઇસ્ટાબ્લિશ બાય લો લખ્યું છે, તો આપણે ડ્યુ પ્રોસેસ ઓફ લો શું કરવા સમજી રહ્યા કે ના. તો એનો મતલબ એ છે કે ભાઈ જ્યારે ડ્રાફ્ટિંગનો ટાઈમ હતો ને ત્યારે ડૉક્ટર બી આર આંબેડકરે એમ કીધું હતું કે ભાઈ આપણા જે બંધારણમાં પ્રોસિજર ઇસ્ટાબ્લિશ બાય લો નથી રાખો, આપણે રાખીએ ડ્યુ પ્રોસેસ ઓફ લો. તો તમે જ વિચારો બંનેમાંથી કોણ સારું છે, બરાબર. તો ડૉક્ટર બી આર આંબેડકરે કીધું હતું કે ભાઈ ડ્યુ પ્રોસેસ ઓફ લો રાખીએ, પણ મેજોરિટીએ શું કીધું કે ભાઈ પ્રોસિજર ઇસ્ટાબ્લિશ બાય લો રાખીએ. તો ભાઈ મેજોરિટી હંમેશા જીતે, એ તો આપણને ખબર હોય. તો એ રીતે પ્રોસિજર ઇસ્ટાબ્લિશ બાય લો રાખ્યું. હવે એક કેસ બન્યો A.K. ગોપાલન કેસ વર્સિસ સ્ટેટ ઓફ મદ્રાસનો. A.K. ગોપાલન છે ને એ એમની કોમ્યુનિટીના બહુ મોટા લીડર હતા. તો એ લીડરને શું કર્યું કે ભાઈ ડિટેન કરી લીધું પ્રિવેન્શન ડિટેન્શન એક્ટ મુજબ. તો ભાઈ A.K. ગોપાલને કીધું કે ભાઈ આ તો આવો તો કાયદો ના ચાલે યાર, આ કાયદો તો જેમ તેમ બનાવી દીધેલો છે અને આમ મને પકડી દીધું. તો કોર્ટે શું કીધું કે ભાઈ દેખો અમે પ્રોસિજર ઇસ્ટાબ્લિશ બાય લો મુજબ ચાલીએ છીએ, એટલે કે જેવો કાયદો બન્યો અમારે એની પ્રક્રિયાનો ફોલો કરવી પડશે. A.K. ગોપાલને એવું કીધું, બરાબર. સુપ્રીમ કોર્ટે શું કીધું ભાઈ પ્રોસિજર ઇસ્ટાબ્લિશ બાય લોને અમે ફોલો કરે છે અને આમાં અમે કંઈ ના કરી શકીએ. પછી મેનકા ગાંધીના કેસમાં જઈએ, બરાબર. તો મેનકા ગાંધી શું કહે છે ભાઈ, મેનકા ગાંધીના કેસમાં શું થયું હતું, યુનિયન ઓફ ઇન્ડિયા 1978માં 7 જજની બેન્ચ બોલાવી હતી. આ મેનકા ગાંધી બી એક લીડર હતા, એમનો પાસપોર્ટ જપ્ત કરી દીધો. એમનો પાસપોર્ટ કેમ જપ્ત કર્યો, સેક્શન 10 ક્લોઝ 3 અને એની પર સીમાં પાસપોર્ટ એક્ટ મુજબ એમનો પાસપોર્ટ છે એ જપ્ત કરી લીધો. અને એમને કોઈ પણ રીઝન ના આપ્યું, એટલે એમને એમ ના કીધું કે ભાઈ અમે ચલો ભાઈ કોઈ વ્યક્તિ તમારો પાસપોર્ટ છીનવી લીધો, બરાબર, તો સરકારને એ તો કહેવું પડે કે ભાઈ તમારો પાસપોર્ટ છીન્યો કેમ, એ પણ વસ્તુ ના કીધી અમને. તો એટલા માટે શું થયું કે ભાઈ મેનકા ગાંધીએ રિટ પિટિશન દાખલ કરી. તો સુપ્રીમ કોર્ટે એમ કીધું કે ભાઈ એક કામ કરો, આ પ્રોસિજર ઇસ્ટાબ્લિશ બાય લોને આપણે ફોલો કરીશું ને તો પછી ખતમ થઈ ગયું. પાર્લામેન્ટ ગમે તેવા લો બનાવશે, ગમે તે કરી શકશે, એક્ઝિક્યુટિવના હાથમાં બહુ વધારે પડતો પાવર આવી જશે. એ પાવર ના મળે એટલા માટે સુપ્રીમ કોર્ટે એમ કીધું કે ભાઈ આપણે આર્ટિકલ 21ને કનેક્ટ કરે છે આર્ટિકલ 14 સાથે અને આર્ટિકલ 19 સાથે. 14, 19 અને 21 ત્રણે કનેક્ટ થાય છે. એટલા માટે મેં તમે કીધું હતું કે ભાઈ મેનકા ગાંધીનો કેસ આવે તો 14, 19 અને 21 નાખી દેજો. એને જ કહેવાય છે ગોલ્ડન ટ્રાયંગલ, એટલે કે ભાઈ સોનાનું ત્રિકોણ. તો આનો મતલબ થયો કે ભાઈ લો જસ્ટ ફેર અને રિઝનેબલ છે કે નહીં એ વસ્તુ તપાસ કરશે. આર્ટિકલ 21નો કોઈ કેસ આવશે, બરાબર, તો એ સૌથી પહેલાં જોશે કે ભાઈ ઇક્વાલિટી બિફોર લો, ઇક્વલ પ્રોટેક્શન ઓફ લોનું વાયલેશન થયું છે કે નહીં, કાં તો આર્ટિકલ 19ની સ્વતંત્રતાનું વાયલેશન થયું છે કે નહીં. અને એવું કંઈક થયું હશે તો ભાઈ મનાશે કે ભાઈ દેખો બેસિકલી અત્યારે જોવા જઈએ ને તો ભાઈ આ બે વસ્તુ આપણે જોઈએ છે ને. આવા મેનકા ગાંધીના કેસ પછી આ બંને વચ્ચે કંઈ ફરક રહ્યો નથી. ડ્યુ ભલે પ્રોસિજર ઇસ્ટાબ્લિશ બાય લો લખ્યું છે પણ આપણે ફોલો કરે છે ડ્યુ પ્રોસેસ ઓફ લોને. કેમ એનો ફોલો કરે છે, કારણ કે આ બે વસ્તુ પણ એમાં એડ થઈ ગઈ એટલા માટે. એટલે જ એને કહેવાય છે ગોલ્ડન ટ્રાયંગલ. હવે
આર્ટિકલ 21માં આપણે ક્યારના બીજું બધું વસ્તુ સમજતા હતા, પણ આર્ટિકલ 21 મેન શું કહે છે ખબર છે? જીવન જીવવાનો શરીર સ્વાતંત્ર્યનો અધિકાર. પણ જીવન જીવવાનો મતલબ શું ભાઈ? જીવનનો મતલબ શું? શરીર સ્વાતંત્ર્યનો મતલબ શું? તો જીવનનો મતલબ તો તમને ખબર પડી કે ભાઈ આપણે જે જીવીએ છીએ એના કહેવાય જીવન, પણ શરીર સ્વાતંત્ર્યનો મતલબ શું? તો એનો મતલબ સમજવો આપણે થોડું ગહેરો છે, તો એ વસ્તુ આપણે ત્યારે સમજવાની કોશિશ કરીએ છીએ. સૌથી પહેલાં તો તમને ગરિમાપૂર્ણ જીવન જીવવાનો અધિકાર છે, એટલે કે તમે આમ ઇજ્જતવાળી જિંદગી જીવી શકો છો. એ પછી તમને મરવાનો અધિકાર છે કે નહીં, શું એ વસ્તુ ચેક કરીએ. તો આપણે આઈપીસીની વાત કરીએ ને, તો આઈપીસીની સેક્શન 309માં જો તમે સુસાઇડ કમિટ કરો તો તમને 2 વર્ષની સજા થાય. હવે દેખો, તમારું શરીર બરાબર, તમને મરવું, તો આ તો તમારે આર્ટિકલ 21નું ઉલ્લંઘન કહેવાય ને, કે ભાઈ તમને જ્યારે જીવવાનો અધિકાર મળે છે, તો ત્યારે તમને મરવાનો પણ અધિકાર મળે છે. એમ કે પી રાઠી નામે કેસ કર્યો અને ત્યાં એમ કીધું કે ભાઈ કામ કરો, તમને મરવો તો મરો, સુસાઇડ ઇઝ લીગલ, એવું કહેવામાં આવ્યું પી રાઠી નામમાં. એ પછી ગેન કૌર વર્સિસ પંજાબમાં કેસ થયો, તો આ કેસમાં ઓવરરૂલ કરી દીધું પી રાઠીને, અને એમ કીધું કે ભાઈ નહીં, સુસાઇડ તમે કરશો તો એ વસ્તુ નહીં ચાલે. સુસાઇડ ઇઝ અનનેચરલ ટર્મિનેશન ઓફ લાઈફ, એટલે કે તમે સુસાઇડ ના કરી શકો, તમે ખુદથી તમારા અધિકારનો ત્યાગ ના કરી શકો, એ વસ્તુ કહે છે આ જિયાન કોરવાળો, બરાબર ને? ડોરેમોન વાળું યાદ રાખી લેજો. પછી એક બીજો કેસ આવ્યો અરુણા રામચંદ્ર વર્સિસ સંઘ, બરાબર, એટલે કે ભારત સંઘ. તો અહીંયા પેસિવ યુથેનેસિયાને ઓલો કરવામાં આવ્યું, સોરી હા ઓકે, પેસિવ યુથેનેસિયાને ઓલો કરવામાં આવ્યું. દેખો, સક્રિય ઈચ્છા મૃત્યુ અને નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ 2 વસ્તુ હોય છે, બરાબર. સક્રિય ઈચ્છા મૃત્યુનો મતલબ થાય છે કે ભાઈ તમે દવા અથવા તો ઇન્જેક્શન દ્વારા કોઈ વ્યક્તિને મારી નાખો છો, તો એ વસ્તુ નહીં ચાલે. પણ નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુમાં ભાઈ કોઈ માણસ મરવા પડ્યો છે, વેન્ટિલેટર ઉપર છે, તો વેન્ટિલેટર બંધ કરી દો, ચાલશે. કોઈ કોમામાં છે, એને મારી નાખો, ચાલશે. બ્રેન ડેડ છે, એને મારી નાખો, ચાલશે. તો એવી વસ્તુ ચાલશે. રાઇટ ટુ પ્રાઇવેસીનો શું મતલબ છે? રાઇટ ટુ પ્રાઇવેસીનો મતલબ છે કે તમે તમારી વાત છુપાઈ શકો છો. હવે શું વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામનો તમે જે બી ચેટિંગ યુઝ કરતા હોય, પેલું સ્નેપચેટ ને બધું, તો શું એ વસ્તુ શું તમારી રાઇટ ટુ પ્રાઇવેસીને હાર્મ કરે છે કે નહીં? દેખો, નોર્મલી તમે કોઈની જોડે ચેટિંગ કરતા હોય તો એ વસ્તુ એવું મનાઈ છે કે ભાઈ એ ડેટાનો યુઝ કરે છે એ લોકો, ને ગૂગલને વેચે છે, કાં તો ભાઈ એ એડવર્ટાઇઝ કંપનીને વેચે છે, એ ઉપરથી તમને એડ મળે છે. અને તમને જો આ વસ્તુ રિયલ ના લાગતી હોય તો તમે એક કામ કરજો, તમે જેની જોડે વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામમાં વધારે વાત કરતા હોય, બરાબર, વધારે ચેટિંગ કરતા હોય, તો એને કંઈક કહો છો કે ભાઈ તમારે આ વાળી વોચ ખરીદવી છે, અથવા તો ભાઈ તમારે ઝોમેટોમાંથી કંઈક ઓર્ડર કરવો છે, તો તમે જેમ જ યુટ્યુબ ચાલુ કરશો, કાં તો ભાઈ કોઈ ઇન્સ્ટાગ્રામ ચાલુ કરશો, તો શું થશે ખબર છે તમને? એ ટાઈપની એડ આવવા લાગશે. તો આ વસ્તુ બી છે ભાઈ. તો રાઇટ ટુ પ્રાઇવેસીનો અહીંયા તો શું કહે, લોસ થાય જ છે. પણ રાઇટ ટુ પ્રાઇવેસીમાં 2 કેસ છે મહત્ત્વના, એ જોવાની જરૂર છે. અને જે મિસ્ટર એક્સ વાળો કેસ છે તો તમને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગશે. એ કેસ છે PUCL વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા. અહીંયા શું કહેવામાં આવ્યું કે ભાઈ જે ટેલિફોન ટેપિંગ છે એ વસ્તુ લીગલ નથી, બરાબર ને? એટલે કે ભાઈ તમે ટેલિફોન ટેપિંગ ના કરી શકો. હવે ટેલિફોન ટેપિંગને થોડુંક સમજવાની કોશિશ કરીએ. તો જેમ કે ભાઈ તમે એ છો, તમે બી નામના વ્યક્તિને ફોન કર્યો અને તમે ભાઈ એઝ અ એવિડન્સ તરીકે એ કોલને રેકોર્ડ કર્યો, તો ઇટ્સ ઓકે, ઇટ્સ લીગલ. મતલબ લીગલ તો ના કહેવાય, પણ ઇન્ડિયામાં એવું કંઈ કીધું નહીં કે તમે તમારા કોઈની જોડે વાત કરતા હોય તો તમે રેકોર્ડ ના કરી શકો, એટલે લીગલ બી નહીં, ઇનલીગલ બી નહીં, એવું સમજો. પણ માની લો કે ભાઈ બી વ્યક્તિ અને સી વ્યક્તિ વાત કરે છે, ના તો તમે બી છો, ના તો તમે સી છો, અને તમે એમનો કોલ રેકોર્ડ કરો છો, દેટ ઇઝ ઇનલીગલ. તો એવું ના ચાલો. તો એટલી વસ્તુ સમજો. આ કેસ સૌથી ઇન્ટરેસ્ટિંગ છે. અને આ કેસ ઇન્ટરેસ્ટિંગ એટલા માટે છે કે ભાઈ આ ના તો એડ્સ માટે છે એટલા માટે નહીં, પણ આ કેસ ઇન્ટરેસ્ટિંગ એટલા માટે છે કારણ કે આમાં રાઇટ વર્સિસ રાઇટ લડે છે. એટલે સમજો 2 વ્યક્તિઓનો ઝઘડો થાય તો અમુક લોકોને જોવાની બહુ મજા આવે છે. જ્યારે 2 અધિકારો વચ્ચે ઝઘડો થાય તો કયા અધિકારને પ્રાયોરિટી આપવી, એ વસ્તુ અહીંયા બતાવે છે. તો એક વ્યક્તિ હોય છે મિસ્ટર એક્સ. આ મિસ્ટર એક્સ બીમાર થઈ ગયા છે અચાનકથી, તો એનો ભાઈ એને હોસ્પિટલ લઈ જાય છે. એનો ભાઈ કાં તો એનો ગમે તે સંબંધી એને હોસ્પિટલ લઈ જાય છે, બરાબર. હોસ્પિટલમાં એના ઘણા બધા રિપોર્ટ કરવામાં આવે છે. તો રિપોર્ટમાં ખબર પડે છે કે ભાઈ એને HIV એડ્સ છે. હવે HIV એડ્સ તમને ખબર ના હોય તો એ જાતીય એક રોગ છે, બરાબર. હવે જ્યારે મિસ્ટર એક્સની વાત કરીએ તો એને આ રોગ હતો. તો આ હોસ્પિટલવાળાએ શું કર્યું ખબર છે? હોસ્પિટલવાળાએ એમ કર્યું કે ભાઈ એની મંગેતર હતી, એટલે એક્સની સગાઈ થઈ ગઈ હતી. તો એક્સની જે સગાઈ થઈ હતી એ છોકરીને કહી દીધું કે ભાઈ આને તો એડ્સ છે, તો તમે એની જોડે, એટલે ભાઈ ખાલી ઇન્ફોર્મેશન માટે કહી દીધું છોકરીને કે ભાઈ આના એડ્સ છે, એ રીતે. તો એ છોકરીએ શું કર્યું, ભાઈ એની જોડે સગાઈ તોડી નાખી, લગ્ન કરી છે નહીં એવું એ છોકરી. તો આ એક્સે હોસ્પિટલ ઉપર કેસ કર્યો કે ભાઈ તમે આ છોકરીને એમ કેમ કીધું કે ભાઈ આવું એને બીમારી છે. તો એને એમ કીધું કે ભાઈ તમે તો મારી રાઇટ ટુ પ્રાઇવેસીનો ઇગ્નોર કરી છે, તમે મારી રાઇટ ઓફ પ્રાઇવેસીને વાયોલેટ કરી છે, બરાબર. તો હવે 2 વસ્તુ લડી.
સામસામે. એક રાઇટ ટુ પ્રાઇવેસી વર્સિસ રાઇટ ટુ હેલ્થ. કારણ કે કેમ હેલ્થ? કારણ કે આ છોકરી ઇન ફ્યુચર આની જોડે મેરેજ કરત એક્સ જોડે અને એમની વચ્ચે એ થાત તો એ ટાઈમે એ છોકરીને શું થાત કે એ છોકરીને પણ એડ્સ થવાની સંભાવના હતી. તો એ છોકરીની હેલ્થ જોડે પણ ના રમી શકાય આપણે. તો બે વસ્તુ થઈ, એક રાઇટ ટુ પ્રાઇવેસી વર્સિસ રાઇટ ટુ હેલ્થ. તો હવે તમે વિચારો કે કોઈ કોને પ્રાયોરિટી આપવાની, કારણ કે બંને રાઇટ છે, બંને આર્ટિકલ 21ના રાઇટ છે. અને તમારી જાણકારી માટે કહી દઉં કે ભાઈ ઇમરજન્સીના ટાઈમે આર્ટિકલ 21 અને આર્ટિકલ 20 પણ ચાલુ રહે છે, બરાબર. તો એવા ટાઈમે શું થયું કે ભાઈ જે રાઇટ ટુ હેલ્થ છે એને આપણે પ્રાયોરિટી આપવામાં આવી. ભાઈ એક વ્યક્તિની હેલ્થ એની પ્રાઇવેસી કોઈ બીજા કોઈની પ્રાઇવેસી કરતાં કદી ઓછી ના કહેવાય. તો રાઇટ ટુ હેલ્થને પ્રાયોરિટી આપવામાં આવી અને આ વ્યક્તિના તો લગ્ન સુધી સસ્પેન્ડ કરી દીધા હતા. પછી ભાઈ સુપ્રીમ કોર્ટને ખબર પડી કે ભાઈ ના, બે આવું બી ના કરાય, ભાઈ એને લગ્ન પણ અનસસ્પેન્ડ કરી દીધા. એટલે આ વ્યક્તિને એવું કીધું કે ભાઈ તમે લગ્ન જ ના કરી શકો. બોલો, ખતરનાક વાત નહીં? પછી એમને રિયલાઇઝ થયું અને પછી પાછળ ચાલીને હટાવી દીધું. રાઇટની વાત કરીએ તો ઢગલો પ્રકારના રાઇટ હોય છે, પણ તમને ગમતા હોય એવા રાઇટ મેં તમને અહીંયા લખી નાખ્યા છે. આ તમે લખજો, તમને બી ઇન્ટરેસ્ટિંગ લાગશે. એક તો ઊંઘવાનો રાઇટ, પછી લગ્ન કરવાનો રાઇટ. પેલું જે આપણું કેસ થયો હતો બરાબર ને, લગ્નવાળો, કે ભાઈ માતા પિતાની પરમિશન જોઈએ, તો એ વસ્તુ ભાઈ નહીં ચાલે. આર્ટિકલ 21 શું કીધું? લગ્ન કરવાનો રાઇટ, બરાબર ને. એમાં એવું નહીં લખ્યું કે માતા પિતાની પરમિશનથી લગ્ન કરવાનો રાઇટ. અહીંયા ખાલી લખ્યું લગ્ન કરવાનો અધિકાર. પછી વાત કરીએ વિદેશ ભ્રમણમાં કરવું હોય, કાં તો સ્વચ્છ પર્યાવરણ, આખું એન્વાયરમેન્ટ લોના બધા રાઇટ નાખી દેજો. પછી સ્ત્રી સાથે આદરથી વર્તવાનો રાઇટ, હથકડી ના પહેરવાનો રાઇટ એન્ડ કરે છે આર્ટિકલ 21નો. આર્ટિકલ 21A શું કહે છે? એક તો પ્રકાશ બી આવે છે. આર્ટિકલ 21A એમ કહે છે કે ભાઈ શિક્ષણનો અધિકાર છે. 6 થી 14 વર્ષનો વ્યક્તિ છે તો એમને ફરજિયાત શિક્ષણ આપવાનું, મફત શિક્ષણ આપવાનું. ખતમ 21. 22 શું કહે છે? ભાઈ ધરપકડને અટકાયત સામે રક્ષણ. 22માં ખાલી 4 વસ્તુ યાદ રાખવાની. દેખો, સૌથી પહેલાં પોલીસ તમને પકડવા આવશે તો એને રીઝન આપવું પડશે કે ભાઈ કેમ પકડવા આવ્યો. એ પછી તમે તમારા પસંદગીના વકીલ દ્વારા તમારો બચાવ કરી શકો છો. એટલે કે પહેલાં તો પોલીસ તમને કારણ આપશે. પોલીસ તમને જેલમાં લઈ ગઈ તો તમે સીધું તમારા એડવોકેટને કોન્ટેક્ટ કરીને તમે બહાર નીકળી શકો છો ઇઝીલી. જો નીકળવા એટલે કે તમે તમારા પસંદગીના વકીલનો કોન્ટેક્ટ કરી શકો છો, બરાબર. અને 24 અવર્સમાં તમને મેજિસ્ટ્રેટ સમક્ષ લઈ જશે. પણ 1 અને 2 ત્યારે વેલિડ નહીં ગણાય. ક્લોઝ 3માં શું કહે છે કે ભાઈ 1 અને 2ની કંઈ વેલ્યુ નથી જ્યારે તમે વિદેશી શત્રુ હોય અથવા તો ભાઈ તમે પ્રતિબંધિત અટકાયતમાં તમને અરેસ્ટ કરવામાં આવ્યા હોય. તો બેસિકલી આપણા સ્વતંત્રતાનો અધિકાર પણ થઈ ગયો કમ્પ્લીટ.